એક સાધારણ છોકરી માટે તે બધાની સામે આજે મારી મમતાને હરાવી દીધી સિદ્ધાર્થ. મોમ, હું તમારી મમતાને હરાવી નથી રહ્યો. હું બસ સ્વાતિના આત્મસન્માનની રક્ષા કરી રહ્યો છું. આત્મસન્માન સાચવી રહ્યો છે તો તારી માએ આપેલા સંસ્કાર અને શિક્ષાનું શું? ન્યૂઝમાં તમારું એ અદ્ભુત ડેકોરેશન જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. સક્સેસ માટે ખૂબ ખૂબ અભિનંદન સિદ્ધાર્થ સર. થેન્ક યુ સો મચ મિસ્ટર અનિકેત, અનિકેત. થેન્ક યુ. યુ નો વોટ, મારી પત્ની સ્વાતિમાં અદ્ભુત ટેલેન્ટ છે અને કદાચ આખી દુનિયામાં આ વાત મારાથી વધારે સારી રીતે બીજું કોઈ નહીં જાણી શકે. અને એનું આ ટેલેન્ટ એની શૈક્ષણિક લાયકાતને પણ ઝાંખી પાડી દેશે. અને આપણે બધા અહીંયા મારા દાદુ અને દાદીની મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે ભેગા થયા છે, કોઈની યોગ્યતાની ચર્ચા કરવા માટે નહીં. આ તું શું બોલી રહ્યો છે સિદ્ધાર્થ? આટલું જુઠ્ઠાણું સામે આવ્યા છતાં તું આ છોકરીનો પક્ષ લે છે? મોમ, નાનપણમાં તમે મને એક વાર્તા સંભળાવતા હતા જેમાં રાજા યુદ્ધમાં હારી જાય તો પણ એની પ્રજા એને પ્રેમ કરે જ છે, કારણ કે એનામાં રાજા બનવાની એબિલિટી હોય છે, એ ન્યાયી હોય છે. તમે મને અક્ષર જ્ઞાન આપ્યું છે મોમ, તો પછી આજે જીવનના આટલા મોટા સત્યને સ્વીકારવા માટે તમારું મન આટલું નાનું કેમ થઈ રહ્યું છે? મેં તને ફોરેન ભણવા મોકલ્યો સિદ્ધાર્થ, એટલે આજે તું સીઈઓ છે. આ ક્રેડિટ મારી છે અને તું આજે આ લોઅર ક્લાસ છોકરીની પાછળ ગાંડો થઈ ગયો છે. એવો તો શું જાદુ કર્યો છે ને તારી પર? તમે મને બહુ ભણાવ્યો મોમ, પણ સ્વાતિએ મને સાચો માણસ બનતા શીખવાડ્યું છે. મોમ, આજે હું જે કંઈ પણ છું એ માત્ર ને માત્ર તમારા ઉછેરના લીધે છું. પણ જો આજે પાટીદાર પરિવારની ઇમેજ અકબંધ રહી હોય ને, તો એ આ સામાન્ય ઘરની છોકરી અને તમારા મતે ભણેલી ના હોય એવી છોકરી સ્વાતિના કારણે શક્ય બન્યું છે. સ્વાતિ મારી પત્ની છે મોમ, અને હું એને એનો અધિકાર અને એનું સન્માન આપીને જ આ ઘરમાં પાછી લાવ્યો છું. તો એના સન્માનની રક્ષા કરવી એ હવે મારી ફરજ છે. સ્વાતિ જેવી પત્ની મળવી એ નસીબની વાત છે મોમ. અને જો એ મારા પરિવાર માટે આખી દુનિયા સામે લડી શકતી હોય તો હું પણ એના આદર માટે આખી દુનિયા સામે લડી શકું છું. હું આ સંબંધને ક્યારેય સ્વીકારવાનો નથી, યાદ રાખજે. એક સાધારણ છોકરી માટે તે બધાની સામે આજે મારી મમતાને હરાવી દીધી સિદ્ધાર્થ. મોમ, હું તમારી મમતાને હરાવી નથી રહ્યો. હું બસ સ્વાતિના આત્મસન્માનની રક્ષા કરી રહ્યો છું. આત્મસન્માન સાચવી રહ્યો છે તો તારી માએ આપેલા સંસ્કાર અને શિક્ષાનું શું? એનું તો તું અપમાન જ કરી રહ્યો છે ને? મોમ, તમે ખોટું વિચારી રહ્યા છો. આ કયો સિદ્ધાર્થ છે મિહિર, જે મોટા ભાભીની સામે થઈને ઊભો છે? એમ નહીં, સ્વાતિના આત્મસન્માનને પડખે ઊભો છે. મોમ, ડેડે તમને ક્યારેય સપોર્ટ નથી કર્યો, ઓલવેઝ તમને નેગ્લેક્ટ કરતા આવ્યા છે, અને એટલે જ
એટલે જ આટલા વર્ષો સુધી તમે આટલું બધું દુઃખ સહન કરતા આવ્યા છો. હવે આજે હું જો સ્વાતિ સાથે પણ એવું જ કરું તો તમે વિચારો કે એને કેવું ફીલ થશે. મોમ, હું સ્વાતિની બાજુમાં છું, એમાં તમારા શિક્ષણનું અપમાન કેવી રીતે થયું? એટલે તું કહેવા માંગે છે કે મારા શિક્ષણે તને માની સામે બળવો કરતા શીખવાડ્યું છે? મોમ, સંસ્કાર ક્યારે અન્યાય સામે માથું નમાવતા નથી શીખવતા. ભલે પછી સામે પોતાની માં જ કેમ ના ઊભી હોય. મોમ, આ બધું શું ચાલી રહ્યું છે? બેટા, જે દીકરો કાલ સુધી માનો પાલો પકડ્યા વગર એક ડગલું પણ આગળ નહોતો વધતો, આજે એણે પાલો ફાડીને ચીતડા ઉડાવી દીધા. આજે અહીંયા મારા દાદુ અને દાદીની મેરેજ એનિવર્સરીનું સેલિબ્રેશન છે. મારી પત્નીની ડિગ્રી વિશેની કોઈ ડિબેટ નથી. સોરી ટુ સે બ્રો, પણ જે હકીકત છે એ જ રહેશે. અને આમ પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન વગર એબિલિટી કેવી રીતે મપાય? ડિગ્રી તો માત્ર કાગળનો એક ટુકડો છે કિયારા. માણસની એબિલિટી એનું ભણતર નહીં પણ એનું ઘડતર નક્કી કરે છે. સાચું કહ્યું બેટા. મોટી મોટી યુનિવર્સિટીની ડિગ્રીઓ લઈને બેઠેલા લોકો આ ઘરમાં માત્ર બીજાની નિંદા કરવાનું જ ભણ્યા છે. જો સ્વાતિએ પોતાની ટેલેન્ટથી આપણને મોટી મુશ્કેલીમાંથી ન બચાવ્યા હોત ને તો આજે આપણે બધા સાથે જ ન હોત. દાદા, મારો હેતુ તો ખાલી બધાને સત્ય જણાવવાનો હતો. સિંહની નકલ કરવાથી શિયાળ ક્યારે વનનો રાજા નથી બનતો રૂપા. સ્વાતિ તારી નાની બહેન છે બેટા. તારા ચરિત્રમાં થોડી પણ પવિત્રતા લાવવા માંગતી હોય ને તો એના પગ ધોઈ એ પાણી પીજે તું. તારે આ ઘરમાં જો ફરીથી સ્થાન મેળવવું હોય ને તો સ્વાતિની ઈર્ષા છોડીને લાયક બનવું પડશે, નહીતર તારું ભવિષ્ય અંધારામાં છે બેટા. સ્વાતિ સાથે તું તારી જાતની સરખામણી તો કરે છે પણ 7 ભવ સુધી તું એના જેવી નહીં થઈ શકે બેટા. એક્ઝેક્ટલી દાદી, સ્વાતિના ટેલેન્ટની કોઈ કમ્પેરિઝન જ નથી. એક્સક્યુઝ મી, તમે કોણ છો? હું ક્યારનો તમને નોટિસ કરી રહ્યો છું. ઓહ, આઈ એમ સોરી. મને લાગે છે કે મારો પરિચય આપવાનો બાકી રહી ગયો છે. હાય, હું અનિકેત કાપડિયા. હું ઓળખાણ આપું બ્રો. આ અનિકેત કાપડિયા છે. વિદેશથી માસ્ટર્સ કરીને હમણાં જ ઇન્ડિયા આવ્યો છે. પણ આ સેલિબ્રેશનમાં એમનું શું કામ છે? હવેથી આપણા પાટીદાર ગ્રુપનું પ્રોડક્શન અને ડિઝાઇનિંગ અનિકેત સાચવશે. મેં જ એને અપોઇન્ટ કર્યો છે. પાટીદાર ગ્રુપનું ડિઝાઇનિંગ હેન્ડલ કરશે? એટલે શું? મારી પરમિશન વગર આ ડિસિઝન લીધું કોણે? મિહિર મામાએ એની પ્રોફાઇલ ચેક કરીને બધું અપ્રુવલ આપી દીધું છે બ્રો. સ્વાતિ માટે તમે હમણાં થોડી વાર પહેલા કયો શબ્દ વાપરતા હતા? એડમાયરર. હા, મેં એક્ઝિબિશન જોયું અને હું એમનો બહુ મોટો એડમાયરર થઈ ગયો છું. એનો અર્થ એ કે મારા ઘરે જે મોંઘું ગિફ્ટ ટાઈમ પર અને ફૂલો આવ્યા હતા એ તમે જ મોકલ્યા હતા? જી હા, એ નાનકડી ભેટ તમારા માટે. તમે જો સામે આવીને કહી દીધું હોત તો મને વધારે આનંદ થાત, કેમ કે આવી મોંઘી ગિફ્ટ મેળવવાની મને આદત નથી. અરે એ બધું તો તમારી ટેલેન્ટ સામે કંઈ જ નથી સ્વાતિ. મેમ, સ્વાતિ મેમ કહેવાય. તમે સિદ્ધાર્થ પાટીદારના પત્ની સાથે વાત કરી રહ્યા છો. સોરી, ભૂલ થઈ ગઈ મારી. ઇટ્સ ઓકે. તમે આજે પાટીદાર હાઉસના મહેમાન છો એટલે જમીને જજો. સ્વાતિ, મીડિયા તારી રાહ જુએ છે.
પેક કરીને કઈ ટ્રેન પકડવાની તૈયારીમાં છે મેડમ? કોઈ ટ્રેન નથી પકડવાની. હું મારા રૂમમાં જઈ રહી છું. વેઇટ, તને શરત તો યાદ છે ને કે હવેથી તું આ જ રૂમમાં મારી સાથે રહીશ? હા, હું કંઈ નથી ભૂલી. બધું જ યાદ છે. અને આજે હોલમાં બધાની સામે તમે જે મારું સન્માન સાચવ્યું એ બદલ હું હંમેશા તમારી ઋણી રહીશ. જો ખરેખર ઋણી હોય તો અલગ રૂમમાં કેમ જઈ રહી છે? અહીંયા જ રહે. ના, દુનિયા સામે ભલે તમે મારી પડખે ઊભા રહ્યા હો, પણ તમારા મનમાં ખરેખર શું છે એ તો મારે સમજવું પડશે ને. તો શું છે મારા મનમાં? કહેતો જરા. એ જ કે તમે વિદેશમાં ભણ્યા છો, હાઈફાઈ લાઈફસ્ટાઈલમાં જીવ્યા છો, તો તમને મારી સાથે નહીં ફાવે. અને આ વાતે તમારા મોમ પણ બિલકુલ સાચા છે. અચ્છા, નાવ આઈ ગોટ ઇટ. મોમે જે કહ્યું તને એનું ખોટું લાગ્યું છે એટલા માટે આટલો ગુસ્સો કરી રહી છે. એટલે હવે તો હું તને ક્યાંય નહીં જવા દઉં. સિદ્ધાર્થ, હું બહુ સાધારણ છોકરી છું. તમારી આ હાઈફાઈ દુનિયામાં મને નહીં ફાવે. હું જ્યારે તમારા લાયક બનીશ ને ત્યારે તમારા રૂમમાં હકથી પાછી આવીશ. પણ અત્યારે મને રોકશો નહીં પ્લીઝ. હું તમને વિનંતી કરું છું. પણ કદાચ તું ભૂલી ગઈ લાગે છે કે સ્ટોર રૂમ આગળ તો મેં દિવાલ ચણાવી લીધી છે. હા તો કંઈ વાંધો નહીં, હું ઘરના પાછળના ભાગમાં રહી લઈશ. એની કોઈ જરૂર નથી. આજનો દિવસ આ રૂમમાં રહી લે. આવતીકાલે હું તારો સ્ટોર રૂમ ખોલાવી આપીશ. ના, હું હોલમાં સૂઈ જઈશ, પણ આ રૂમમાં તો હું નહીં જ રહું. સ્વાતિ, એ ભગવાનના કેવી જિદ્દી છોકરી છે. મેં ક્યારે એવું કહ્યું કે એનામાં કોઈ યોગ્યતા નથી કે મારે એની સાથે નથી રહેવું? છેવટે આ ઈચ્છે છે શું? કેવું તો નથી ને કે એને મારી સાથે રહેવું નથી એટલા માટે આ બધી બહાનાબાજી કરી રહી છે? બધું જ એકદમ બરાબર ચાલતું હતું, પણ રૂપાએ આવીને બધું જ બગાડી નાખ્યો. મને તો એ જ નથી સમજાતું કે એક મોટી બેન હોવા છતાં પોતાની જ સગી નાની બેન પ્રત્યે એમના મનમાં આટલી બધી ઈર્ષા અને ગુસ્સો કેમ છે? એકદમ સાચું કહ્યું. રૂપા દરેક ક્ષણે સ્વાતિને નીચું બતાવવાનો જ પ્રયત્ન કરે છે. દાદુ, મને ડર લાગી રહ્યો છે ક્યાંક આ બધામાં ભાઈ અને ભાભીનો સંબંધ કાયમ માટે ના બગડી જાય. ના ના, આવું તો હું કોઈ પણ સંજોગોમાં નહીં થવા દઉં. મારા મગજમાં એક સરસ આઈડિયા આવ્યો છે. શું? હવે જો મારો આઈડિયા કેવો કામ કરે છે. હંસા, જલ્દી મારી ચા લઈ આવ. આજે ઓફિસમાં મીટિંગનું લિસ્ટ બહુ લાંબુ છે એટલે હું મારો બ્રેકફાસ્ટ ઓફિસમાં જ કરી લઈશ. ભલે લિસ્ટ લાંબુ હોય, પણ ઘરનો બનાવેલો નાસ્તો બગડે ના કરતા 2 મિનિટ શાંતિથી બેસીને જમી લેશો તો શું ખોટું મોડું થઈ જશે? પત્ની તરીકેનો આગ્રહ રાખવો હોય ને સ્વાતિ, તો પહેલા જીત છોડીને પત્નીના હકથી મારા રૂમમાં પાછી આવ. સિદ્ધાર્થ, અત્યારે આ બધી વાતો કરવાનો સમય છે. અચ્છા, એટલે હવે મારે વાતો કરવા માટે પણ સમય જોવો પડશે એમ? એક મિનિટ. આ સવારમાં ફરીથી તમે શું ચાલુ પડી ગયા છો? દાદા, આમને જુઓ ને. પણ હું તમને બંનેને આજે આ નાસ્તો કરવા નહીં દઉં. કેમ દાદુ, એવું તો અચાનક શું થયું કે તમે આ બંનેને ભૂખ્યા રાખો છો? હું એમને ભૂખ્યા નથી રાખતો. મારે આ બંનેને આજે ગામડે મોકલવાના છે કુળદેવીની પૂજા કરવા માટે. અચાનક અમને કેમ ત્યાં મોકલો છો પપ્પા? ભાઈ, ઘણા વખત પછી આ ઘરમાં બધું સરખું થવા માંડ્યું છે, એટલે હું ઈચ્છું છું કે સ્વાતિ અને સિદ્ધાર્થ ગામડે જાય અને કુળદેવીની પૂજા કરીને આવે. ચલો, હવે તમે આમ ઊભા છો શું? જાઓ, જલ્દી તૈયાર થાઓ. સારું દાદા. ઓ હલો, સારું વાળી. દાદુ, મારે ઓફિસમાં ઘણી બધી મીટિંગ્સ છે. આ તો પોસ્ટપોન કરી નાખ ને, અથવા તો કુણાલને કે એટેન્ડ કરશે.
પણ ગામડે તો જવું જ પડશે. અમે ઘણા વખતથી ત્યાં કોઈ ગયું જ નથી. હું કનુને કહી દઉં છું કે ત્યાં બધી વ્યવસ્થા કરી રાખે. સારું દાદા, તો હું સિદ્ધાર્થ માટે ટિફિન પેક કરી દઉં. એમને બહારનું તેલ વાળું અને મસાલા વાળું ફાવતું નથી ને. જોયું સિદ્ધાર્થ, સ્વાતિને બધી જ ખબર છે કે તને શું ભાવે અને શું નહીં. જા જલ્દી તૈયાર થઈ જા. મોમ, આઈ નો કે ગઈકાલની વાતો પછી તમે મારા પર બહુ ગુસ્સે હશો, પણ સિદ્ધાર્થ, હવે તું બહુ મોટો થઈ ગયો છે. એટલો મોટો કે શું સાચું શું ખોટું એ હવે તું મને શીખવાડે છે, નહીં? ધેટ્સ પરફેક્ટલી ફાઇન. મોમ, બિલીવ મી, મારો એવો કોઈ ઇન્ટેન્શન નહોતો. બસ, મારે કઈ નથી સાંભળવું. તને ખાલી એટલું કહું છું કે આજે જે છોકરીના કારણે તું મારી વિરુદ્ધ જઈ રહ્યો છે, કાલે એ જ છોકરીના કારણે તને લાઈફમાં બહુ રિગ્રેટ થશે, યાદ રાખજે. મોમ, સિદ્ધાર્થ માટે ઉપરથી નાખવા થોડું મીઠું લઈ લઉં. જમવામાં મીઠું ઓછું હશે ને તો એમને બિલકુલ નહીં ફાવે. સલાડ પણ લઈ લો, તો જમવામાં સલાડ પણ નહીં હોય તો એમનું જમવાનું જ અધૂરું રહી જશે. સ્વાતિ, જલ્દી કર, મોડું થઈ રહ્યું છે. હા, આવી. પહેલા જવાની તૈયારી કરી લઉં, પછી આ ટિફિન લઈ જાઉં. સ્વાતિના હાથનું જમવાનું તો એકદમ બેસ્ટ જ હોય છે, પણ આજે એના હાથનું જમ્યા પછી સિદ્ધાર્થનું આનંદ માણવાનું અને ગામડામાં ફરવાનું તો બહુ દૂરની વાત છે, પણ પલંગમાંથી ઊભો પણ નહીં થઈ શકે. દીદી, શું થયું? તો અહીં કિચનમાં શું કરી રહી છે? અરે, હું તો આ ટિફિન સરખું બંધ કરતી હતી. ઉતાવળમાં તે આ ટિફિન સરખું બંધ નતું કર્યું એટલે. સ્વાતિ, ચાલ, હું આ બધું ગાડીમાં મુકાવી દઉં છું. દીદી, તું મારા માટે આટલું બધું કામ કરી રહી છે, શું વાત છે? મને ગઈકાલે જ દાદાએ એક અલ્ટિમેટમ આપી દીધું હતું ને કે મારે જો આ ઘરમાં રહેવું હોય તો આ ઘરમાં બધાના દિલ જીતવાની સાથે સાથે તારું પણ દિલ જીતવું પડશે. માત્ર દાદાની વાત મગજમાં રાખીને તું જો પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરીશ ને તો તું પોતાને ક્યારેય નહીં બદલી શકે. મારું નસીબ થોડી તારા જેવું છે કે બધું જ બેઠા બેઠા મળી જાય. મારા નસીબની ઈર્ષ્યા કરવાને બદલે તને જે મળે છે તો એના માટે તારા નસીબનો આભાર માન અને એક સારી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કર. હા, ફરીથી શરૂ થઈ ગઈ આની ફિલોસોફી, અને બધી જ બાબતોમાં બતાવે છે જાણે એને બધી જ ખબર હોય અને એ જ મારી મોટી બહેન હોય. મને બધું જ સમજાય છે અને હું તો બધાની વાત માનવાના પ્રયત્નો પણ કરી જ રહી છું, પણ પેલી કહેવત છે ને કે માણસ જ્યારે ઠોકર ખાય ને એના પછી જ બધું શીખે. ઠોકર ખાઈ લીધી છે તે દીદી, એટલે હવે તારો શીખવાનો વારો છે. હા, અને એક દિવસ એવો સમય આવશે જ્યારે હું પોતાને બદલી નાખીશ. મને આશા છે કે દિવસ જલ્દી આવશે. હા, અને હવે તું જા અને તારા પતિને સંભાળ. એમ પણ આટલું બધું થયા પછી હવે તને સિદ્ધાર્થ ઓળખતા થયા છે અને તમે બંને એક સાથે ક્યાંક
હજી આજે પહેલી વાર પૂજા કરવા જઈ રહ્યા છો. તું તો તારા મનમાં જે પણ આવે એ બધું જ ભગવાનને કહી દેજો અને પાછી આવીને મને બધું જ જણાવજે. હા, પાક્કું. ચાલ, હવે મોડું થાય છે તો હું બાકીનો સામાન ગાડીમાં મુકાવી દઉં છું. કે પરિવારને સંભાળવામાં એનું ભણતર પૂરું ના કરી શકે. રૂપા દીદી, અરે હું એ જ તો કહી રહી છું કે આપણી આ મહાન કલાકાર સ્વાતિ 12 ધોરણ નાપાસ રહી ગઈ છે. જે માણસ ગઈકાલે બધાની સામે મને નીચે બતાવી રહી હતી એ રાતોરાત આટલી બદલાઈ કેવી રીતે ગઈ?